ચલો જો આજે આપણે દાખલા નંબર એટલે કે સ્વાધ્યાય 1.4 ગણીશું, બરાબર ને? અગાઉ આપણે કેટલા સ્વાધ્યાય ગણી દીધા? 3, 1.1, 1.2 અને 1.3. આજે આપણે થોડોક નવો દાખલો લેશો, પણ આગળ એવા દાખલા આપણે શીખી ગયા, બરાબર ને? તો જો આમાં તમને રકમ વાંચો પહેલા શું શું આપ્યું છે તમને? જો મધ્ય વર્ગના કુટુંબની અંદાજપત્રની માહિતી તમને આપી છે, બરાબર ને? એના પરથી તમારે 2013 નું સાપેક્ષમાં 2015 નું જીવન નિર્વાહ શું કરવાનું છે? ફેરફાર જણાવો. અને પછી કૌટુંબિક ખર્ચપત્ર સરેરાશ માસિક આવક કેટલી આપી છે? 15,000. તો આપણે 2015 દરમિયાન સરેરાશ માસિક આવક શોધવાની, બરાબર? શું કહીશું? બોલ્યા કે મને ક્યાં આવડે? ચલો જો પેલા તો તમને આ ભાર એટલે શું કહેવાય? ડબલ્યુ. શું કહેવાય? જે ડબલ્યુ મેં તમે રકમ લખી દીધી, બરાબર ને? સમજી ગયા? હવે જ્યારે બી આઈ ડબલ્યુ વાળો દાખલો આવે એમાં આઈ બી જોઈએ અને ડબલ્યુ જોઈએ. શું જોઈએ? આઈ અને ડબલ્યુ જોઈએ, બરાબર? આવો દાખલો એક્ઝામ પૂછાશે, હે ને? કાં તો બંનેમાં આઈ અને ડબલ્યુ બંને આપ્યું હોય, કાં તો એકમાં ડબલ્યુ આપ્યું અને આઈ આપ્યો, આઈ તમારે શોધવાનો હોય. કાં તો ના ડબલ્યુ આપ્યો હોય ના તો આઈ આપ્યો હોય. આ ત્રણમાંથી એક દાખલો તો એક્ઝામમાં તમને જોવા મળશે, બરાબર ને? તો જો હવે તમારે આઈ આમાં શોધવાનો હોય. આઈ શોધવા માટે સૂત્ર જોઈ લો. આઈ બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100, હે ને? હજુ આ 2 વર્ષ તમને આપ્યા, કયા? 2013 અને 15. એમાં 2026 ની જે નજીક હોય શું હોય? શું હોય? એને તમારે લખવાનું 1. શું લખવાનું? અને આને શું લખવાનું? 0. અને આ કિંમત આપી છે ને એટલે P અને P. હા કે ના? ખબર પડી ને? આ રહ્યું આપણો સૂત્ર. તો રકમ લખી દઈએ આપણે 2015 માં. 13 માં કેટલી છે ભાઈ? 3,000. કેટલી? ચોપડીમાં ચેક કરી લઈ જરા, ને? પછી કેટલી છે? કેટલી છે? 14,50. પછી 15,000. ચોપડી ચેક. 1,500 છે. ચલો આ 1,500 છે. કેટલા ભાઈ? 1,500 ને? ચલો ભાઈ કેટલા? 600. પછી 1,600. સમજી ગયા? ચલો 2,000 આમાં 3,900. એના પછી 18,50. પછી 2,400, 900. બોલો ડન? આટલું બધાને ખબર પડી ગઈ ને? મેં આમાં કશું નહીં કર્યું, રકમ જોઈને મૂકી દીધી ખાલી, બસ. હવે આઈ શોધવાનું. શું કરવાનું? એટલે હવે તમને પહેલું સ્ટેપ હું શીખવાડું, બરાબર? બાકી પછી ડાયરેક્ટ તમે કેલ્સી કરજો, બરાબર ને? P1 એટલે શું કહેવાય? એટલે તમારે પેલા ચલો 3900 ગુણ્યા શું કરવાનું ભાઈ? 100 છેદમાં P0 એટલે કેટલા? 3,000. કરો આન્સર લાવો. 130. પછી કેટલા? 18,50. કેટલા? 18,50 ગુણ્યા 100 છેદમાં કેટલા ભાઈ? 14,50. કરો. કેટલા પોઈન્ટમાં આવે છે? 127.59. 127.59. હા કે ના? હા કે ના? કેલ્સી બધા યુઝ કરતા હોવું જોઈએ. કેલ્સી ના હોય તો ઘરેથી લઈ આવો. હા ભાઈ એક્ઝામ એવું થશે, અરે પાંચડો કઈ ગયો, છગડો કઈ ગયો, આમ હાથ ધ્રુજાશે ભાઈ, અને પેપર એક્ઝામ ખતમ થઈ જશે, બરોબર ને? ચલો ભાઈ જો રિયાબેન જોઈ લો આ બોર્ડ ઉપર. ચલો 2,400 છેદમાં કેટલા મૂકીશું આપણે? 1,500. લાવાડો ચાલો 160. બરોબર. પછી 900 અને કેટલા ભાઈ? 100 છેદમાં કેટલા? કેટલા? પછી 1920 ગુણ્યા 100 ભાગ્યા 1,600. કરો. બોલો ડન? આટલું પડી ખબર? બધાને પડી ગઈ ખબર? પડી ગઈ ખબર? ડન ને? હવે આઈ ડબલ્યુ શું કરવાનું તમારે? ગુણાકાર. ચલો ડબલ્યુ કેટલા? 45 અને 45 ગુણ્યા 130 કરો. 58,50. પછી 15 ગુણ્યા કેટલા? કરો. 191. 3 85 ને? ચલો એના પછી 10 1,600. બરોબર. પછી 1,500. બરોબર. પછી 1,500 કેટલા આવશે? આ ખોટું ગણાયું પેલા ભાઈ. 3,000. કેટલા? ચલો એના પછી કરો 10 ગુણ્યા કરો 1200. બોલો ડન? આટલું ટોટલ કરી દો.
1513 13,000 13,564 ને પોઈન્ટમાં નહીં, પોઈન્ટમાં હશે ને ભાઈ, 85 પોઈન્ટમાં હતો નહીં, હોય જ ને, કેમ ના હોય? ક્યાં આયા? અચ્છા, કેટલા આવશે? 6 આવશે ભાઈ. આ ભાઈ 86 આવશે, કોઈ 85 લખાય તો? હા, 127.6 ક્યાં આયા? એટલે આયા આયા જ ને, 127.56 ખાલી 6. ઓગણસાઠ જ આવા. અને આયા જો, આયા જો તો આ બરોબર છે. 127.56 ગુણ્યા કરો 15. 85. તો કેમ હવે તમે લોકો કેમ કરો લે બંને જણ? છાયા તો બરોબર લખાયું 85 ને. આ લોકો ઓગણીસ 3 બરોબર ને. હવે કરો ટોટલ. હમણે આ લોકો તમને 3 લખાયું, 13. તમે લોકો બધું ખરાબ કરી નાખો. જયારે હું લખતો ત્યારે ધ્યાન ક્યારે હોય તમારું લોકોનું? આ કેટલા આવશે આપણે બોલો તો જરા? 58 50. અહીંયા 19 13 85. અને આ કેટલા? 1600 બરોબર. હા કે ના? કરો હવે. 13 56 3 બરાબર ને. ચલો હવે આપણે સૂચકાંક શોધવાનું ને, એટલે આઈ બરાબર શું લખવાનું ભાઈ? સિગ્મા આઈ ડબલ્યુ. શું કરવાનું ભાઈ? અને છેદમાં ડબલ્યુ. ડબલ્યુ આ 100 આવશે. કેટલો આવશે? કર લો ટોટલ, વિશ્વાસ ના હોય તો. ચલો 13 56 કેટલા ભાઈ? 3 ને 25 છેદમાં કેટલા? 100. લાવ આન્સર 135.64 બરોબર ને. આ જે આન્સર તમારો આવે ને એમાંથી તમારે 100 માઇનસ કરવાનો. કેટલા કરો? એટલે કેટલા? 35.64. હા કે ના? સમજી ગયા? હવે તમારે માસિક સરેરાશ શોધો. શું કરવાનું? સરેરાશ માસિક શું ભાઈ? આવક શું? 2000 તમને 13 માં કેટલી આવી? 15,000. કેટલી? અને 2015 નું આવ્યું આપણે કેટલા ભાઈ? 135.64. કેટલા? છેદમાં કેટલા લખવાના ભાઈ? 100. કરો. વીસ 300 ને આ છે ને આ જવાબ તમારો. ઓકે, બોલો ખબર પડી કે ભાઈ? આપણે શું શોધવાનું? માસિક આવક શોધવાની. તો મેં શું કર્યું? 2000 જે 15 છે ને એની આવક તમને આપી છે 15,000. કેટલી? 13 ની બરોબર ને. 15 માં તમારે કેટલી? 135.64. એ બંનેનો ગુણાકાર કરવાનો. શું કરવાનો? ભાગાકાર કેટલા કરવાના? 100. સમજી ગયા? હા કે ના? જવા દઉં? ચલો ઓકે ના. આન્સર ચેક કરી લો તમે લોકો. ચલો કઈ વાંધો નહીં. હવે જો ખોરાક, જો આમાં બી જો તમને શું આપ્યું છે જોઈ લો. આમાં કશું કીધું હોય તમારે? પણ તમને જોઈ લેવાનું. તમારે આ શું આપ્યું છે? જો કૌટુંબિક અંદાજપત્ર. શું? જો કૌટુંબિક અંદાજપત્ર લખેલું હોય તો બી તમારે આઈ ડબલ્યુ વાળું સૂત્ર જ વાપરવાનું. શું કરવાનું? હવે આમાં તમને કઈ લખ્યું નહીં, આ ડબલ્યુ છે આ આઈ છે નહીં, તો આમાં કોઈ વસ્તુ આપી નહીં. ના ડબલ્યુ આપ્યો ના આઈ આપ્યું. એ તમારે શોધવાનું. શું કરવાનું? હા કે ના? પેલા નક્કી કરી લઈએ કોની આગળ આપણે પી મૂકવાનું છે, કોની આગળ 1 મૂકવાનો, કોની આગળ 0 મૂકવાનો. સમજી ગયા? તો જો આ 2010 છે. કેટલા? અને પેલું શું છે? એટલે 0 શેમાં લાગશે? 2010 માં. એટલે આમાં તમારે 0 લખવાનું.
જો ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કહેવાય એટલે શું આવશે Q0 શું આવશે આને આવશે P0 શું આવશે અને આને ભાવ છે એટલે P1 શું આવશે તો આ મેં તમે આવી રીતે લખી દીધું દેખાય હા કે ના રકમ ચેક કરી લેજો બધા બરોબર છે રકમ કઈ ભૂલ થાય તો કહી દેજો બરોબર તો સૌથી પહેલા તમારે W શોધવાનું શું કરવાનું W શોધવા માટે P0 અને એટલે આ બંને ગુણાકાર કરો ચલો 60 ગુણ્યા કરો કેટલા 900 બરોબર વેરી ગુડ પછી 40 ગુણ્યા 32 1280 બોર્ડ ઉપર ધ્યાન બધાનું પછી 15 ગુણ્યા 12 180 પછી આનું કેટલું 8 1250 બરોબર ચલો એના પછી તમે આઈ શોધો શું કરવાનું આઈ તો ખબર છે ને P1 છેદમાં P0 ગુણ્યા 100 P1 એટલે આ કહેવાય હું લખીને નહીં બતાવું તમે ડાયરેક્ટ એલસી કરો 18 ગુણ્યા શું કરવાનું ભાઈ 15 ભાગ્યા 100 કરો ભૂલ ના થયા 100 ભૂલ ના થયા પછી કેટલા 40 ગુણ્યા 100 ભાગ્યા 32 125 બરોબર પછી કરો આપણે 14 ગુણ્યા 100 ભાગ્યા 12 167 શું કર્યું ખબર ને 14 ગુણ્યા 100 ભાગ્યા 12 પછી કરો 70 ગુણ્યા 100 ભાગ્યા 50 140 બરોબર બોલો હા કે ના પેલા આનું ટોટલ કરતો W નું 36 હવે IW શું કરો તમારે ગુણાકાર શું કરવાનું ભાઈ કરોડો વિધિ 900 ગુણ્યા 120 કરો 1,08,000 બરોબર પછી 1280 ગુણ્યા 125 તો કેટલા લખ્યા મેં 1,60,000 તો 1,60,000 ચલો એના પછી 21,000 પોઈન્ટ 1,00,000 કરો ટોટલ હરકીતા બોલ ભાઈ 4,64,000.6 ચલો 4,00,000 હા .6 બરોબર કે ગડબડ લાગે આપણે જોઈ લઈએ આપણે ચલો I બરાબર સિગ્મા IW હે ને છેદમાં W આ આવ્યું તમારે કેટલું ભાઈ 4,64,006 ભાગ્યા કેટલા 36 10 કરો 128.53 ને હવે દાખલા તમને એવું બી કીધું અર્થઘટન કરવાનું શું કીધું એટલે માઇનસ શું કરવાનું ભાઈ 100 કરો 28 પોઈન્ટ બરાબર કરી લીધું ચલો જા દઈએ છાયા જા દઈએ બકા દાખલો જા દઈએ તમને હું ખબર તો પડી ભાઈ આમાંથી એક દાખલો તો એક્ઝામમાં આવશે બોર્ડની વાત કરું પહેલી બીજું પૂછે કે ના પૂછે પણ બોર્ડમાં તો આવશે ફિક્સ સમજી ગયા હા કે ના ખબર પડી તમે લોકોને જ્યારે શું લખેલું હોય ભાઈ તો બી તમારે શું વાપરવાનું IW વાપરવાનું સમજી ગયા આમ કન્ફ્યુઝ કરવા માટે તમને ખાલી આવું લખી દે શું કરી દેશે અને ઉપર શું લખી દેશે કોટન હવે તમે કે આ દાખલો તારો પહેલી વાર જો આમાં શું કરવાનું તો આ કયો દાખલો સમજી ગયા એટલે સમજી જવાનું ચલો જા દઈએ ચલો ચોથો દાખલો આયા હવે ચોથો દાખલો એકદમ સિમ્પલ શું એમાં ભાર આપ્યો અને શું આપ્યો છે I બંને આપ્યું છે બરાબર એટલે આપણે કોઈ બહુ વિચારવાનું નહીં એટલે IW વાળું જ આવશે હા કે ના જો રકમ આડી એને શું કરી નાખી મેં ઊભી બરોબર આ તો સિમ્પલ હે ને આ બી પૂછાઈ શકે બરોબર ને આ પૂછાયેલો એટલે કરો ગુણાકાર ખાલી ગુણાકાર 33 100 પછી કેટલા 51 75 પછી 28 50 પછી 25 215 53 75 પછી 19 80 પછી 26 40 બોલો ડન આટલું આ સૂત્ર વાપરીશું આપણે
ચલો આને લખી દો બે એ જ સૂચકાંક એટલે શું કહેવાય આઈ ડબલ્યુ સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં કેટલા ડબલ્યુ ડબલ્યુ ટોટલ 100 થશે ભાઈ થાય ને 100 ચેક કરી લીધું પેલા આનું ટોટલ તો કરો પેલા 21,300 બરોબર ચલો 21,320 છેદમાં 100 કરો બરોબર બે કો 20 કો એક જ કહેવાય હવે આમાં અર્થઘટન તો પૂછ્યું નહીં એટલે આન્સર આ જશે સમજી ગયા જવા દઈએ ખબર પડી આ સિમ્પલ है બરાબર ને સિમ્પલ વાળા દાખલો એકદમ નોર્મલ ચલો જો હવે આમાં શું પૂછ્યું કુલ ખર્ચની રીત અને જ્યારે કુલ ખર્ચની રીત આવે ને શું આવે તો તમારે લાસ્ટ યર વાપર શું કરવાનું અને કૌટુંબિક આવે તો આઈ ડબલ્યુ તો આમાં ચેક કરવાનું પહેલા તો જો આમાં કશું એવું કંઈ લખેલું નહીં બરાબર ના ડબલ્યુ છે ના તો આઈ પહેલા તો વિચાર કરો કે કુલ ખર્ચની રીતમાં કે જે લાસ્ટ યરનું જે સૂત્ર છે કયું હા કે ના એમાં કેટલા લખાય P0 Q0 P0 અને Q0 આ સિગ્મા હા કે ના એટલે આ બધી સંખ્યા જોશે આપણે શું જોઈએ આટલું તમને આપ્યું છે કેટલું શું લખ્યું છે 2010 આપ્યું છે 2000 ચલો 0 કોની આગળ લાગશે 2010 નહીં જો જથ્થાને શું કહેવાય Q0 અહીંયા P0 આ શું છે ભાવ એટલે P1 લાગશે ચલો આ મળી જશે જો P1 Q0 P0 અને Q0 મળી જશે હા કે ના આ કુલ છે પહેલું સૂત્ર બરાબર ને આપણું હા કે ના ચલો હવે શું છે આઈડબ્લ્યુ બી શોધવાનું આપણે એ રકમમાં આપ્યું પણ આપણને આવડે છે હમણાં શીખી ગયા આપણે કે ડબલ્યુ સૂત્ર શું છે P0 અને Q0 અને આઈ નું સૂત્ર P1 અને આ 100 નહીં નથી ભૂલી ગયો લાગે હું લખવાનું બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100 આઈડબ્લ્યુ ગુણાકાર બરોબર હા કે ના કોઈ ફેરવાનું તો નહીં ને અંદર સિમ્પલ દાખલો ચોપડી આપો જરા મને આપણે 1 પોઈન્ટ કેટલા ગણીએ છીએ તો આ ત્રીજો દાખલો આપણે ગણ્યો મળે કયો ત્રીજો દાખલો બાકી છે એમ તો કહો તો ખરા ત્રીજો દાખલો બાકી છે ઓકે ચલો હમણાં ગણી દઈએ બરાબર ત્રીજો દાખલો કોઈ વાંધો નહીં આને મૂકી રાખીએ તેમને બરાબર ને તો પેલા ત્રીજો લઈ તો કહો તો ખરા તમે લોકો આરામ ચલો એટલે મેં કીધું આ દાખલો કઈ ગયો ચલો જો હવે આમાં તમારે થોડું કન્વર્ટ કરવું પડશે શું કરવું પડશે પેલા ચેક કરી લઈએ શું કીધું આમાં શું કીધું કુલ ખર્ચ એટલે શું કરવાનું લાસ્ટ યર શું કરવાનું લાસ્ટ હવે પેલા તો ફેરવવું પડશે બરાબર ને હા કે ના હા જોજો આજે આડી રકમ એને શું કરી આપણે ઊભી હા કે ના આ તમને ક્વિન્ટલ આપે શું છે હને ક્વિન્ટલ આપ્યું એનો કયો એની લાઈન કઈ છે આખી બરાબર ને એટલે આ મૂકીશું આપણે કઈ 1 2 અને 3 1 2 અને 3 હજુ આ જે ક્વિન્ટલ છે પણ જથ્થો શેમાં આપ્યો તમને કિલોગ્રામમાં આ જે ભાવ હશે ને ભાવ બંનેનો એ શેનો આપ્યો છે જથ્થો તમને કિલોગ્રામમાં આપ્યો પણ ભાવ શેનો આપ્યો છે ક્વિન્ટલનો તો હું શું કરીશ જે ભાવ તમને આપ્યો છે ને એને હું કિલોગ્રામમાં કન્વર્ટ કરીશ હવે આપણને ખબર શીખી ગયા 1 ક્વિન્ટલ બરાબર કેટલા થાય 1 ક્વિન્ટલ 100 થાય કેટલા થાય 100 કિલોગ્રામ તો આને કેટલા વડે ભાગી દઈશ ભાઈ 100 વડે કેટલા વડે ભાઈ હા કે ના આ 12 આવશે અને કેટલા આવશે 17 જો હવે લખું આ લખું કિલોગ્રામ શું લખું હે ને કે ના ક્વિન્ટલ ના લખાય કિલોગ્રામમાં કન્વર્ટ કરી દીધું મેં શેમાં કર્યું ભાઈ હા કે ના ભાઈ ચલો હવે જોજો આપણે 0 કોની પાછળ લગાવવાનું છે અને જો આ દેખાય બંને તો 0 જ લાગશે અહીં Q0 થાય અહીં શું થાય P0 અને P1 હા કે ના ચલો P0 કેટલા છે P0 બરોબર તો પણ મેં પહેલા શું લખી દીધું ભૂલ છે બહુ બધી ભૂલ થઈ જાય શું કરવાનું અહીંયા આવશે Q0 શું આવે ચલો Q0 માં આપણે કેટલા 50 કેટલા પછી અહીંયા કેટલા 12 કેટલા હા કે ના અને કેટલા 17 બોલો ખબર પડી હા કે ના આ બી માં જો શું જો
આ તમને જે ભાવ તમને જો જથ્થો તો કિલોગ્રામમાં છે તો કોઈ વાંધો નહીં, બરાબર ને? પણ આ જે ભાવ આપ્યો છે ને તમને લોકોને એ તમને 20 કિલોનો આપ્યો. શું આપ્યો? તો મારે 1 કિલોમાં કન્વર્ટ કરવો પડશે. તો શું કરશું બોલો? તો હું શું કહીશ કે આજે તમને આપે છે ને 20 કિલોનો ભાવ, તો 20 વડે શું કરી દઈશ? ભાગી દઈશ ભાવને. બરો ભાગો તો કેટલા આવે? 17. આ કેટલા આવશે? 19. હા કે ના? આ લખી દો કિલોગ્રામ. યાદ રાખો જ્યારે બી એકમની આગળ કોઈ બી સંખ્યા આપી હોય હંમેશા ભાગને ભાગવાનું. શું કરવાનું? ચલો આ લખી આપે કેટલા ભાઈ? 18. પછી કેટલા ભાઈ? 17. અને કેટલા? 19. આમ કેમ આડું લખું? ચલો કેટલા આવશે ભાઈ? 19. ડન આટલું? હા કે ના? ચલો હવે સી કોઈ જો જો કેટલા પણ તું કોને ભાગીશ? પહેલા કોને ભાગીશ? એકમની આગળ સંખ્યા આપી તો મારે પહેલા કોને ભાગવાનું? ભાવને ભાગવાનું. શું કરવાનું? તો આને 10 વડે ભાગી દઈએ. શું કરી દઈએ? 3 અને 4. જથ્થો તો લીટરમાં જ છે તો એને કશું કરવાનું. ચલો આ લખીએ લીટર. બરાબર? કેટલા ભાઈ? કેટલા કેટલા? 12, 3 અને 4. હા કે ના? હા કે ના? ઓકે ચલો 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 હવે શું છે? ડઝન. શું છે? ડઝન. હા ભાઈ શું કરશું બોલો? આ જે ભાવ તમને ડઝન નો આપે, બરાબર ને? પણ આને જથ્થો શેમાં છે? તો ડઝન જગ્યાએ મારે શેમાં કન્વર્ટ કરવું પડશે? તો હું કેટલા વડે ભાગીશ આને? આને નહીં કરવાનું, આ તો નંગમાં જ છે, બરાબર ને? તો કેટલા આવશે? 1 પોઈન્ટ નાને 2. કેટલા? ખબર પડી? આ નંગ થઈ ગયું. શું થઈ ગયું? ચલો નંગ તમે હશો આ 20, પછી 1.25, પછી કેટલા? 2. ડન આટલું? ચલો હવે આવી ઈ. હવે તો મીટરમાં જ આપ્યું છે અને જો એકમની આગળ કોઈ સંખ્યા આપી તો આપણે કશું જ કરવાનું નહીં, એમ જેમ છે એમ મૂકી દેવું. બરાબર ને? મીટર. કેટલા ભાઈ? 14, 12 અને કેટલા? 16. કરો ગુણાકાર. શું કરશું? P0 ને Q. P1 17 લા 800, પછી 342, પછી 48, પછી 40, પછી 200 ને હા કે ના? P0 Q0 એટલે આ બંનેનો કેટલા આવશે? 12 × 5 = 60. 600. કેટલા? કરો 18 × 17 200. ભાઈ જોરથી બોલ ભાઈ. વિમલ ખાઈને આવ્યો? 300. 300 છો ને? ચલો પછી ખાલી 36, પછી 25, પછી અહીંયા 25 આવો. કર્યું ને કેલ્સી? બરોબર. 20 × 1.25, પછી 100 ને કરો ટોટલ ભાઈ આ બંનેનું. કોનું? બધા કરો. $15.04. હવે આનું કરો 11. ખબર પડી? લાસ્ટ સૂત્ર આવડે ને? શું હોય સૂત્ર લાસ્ટ નું? 1000 યાદ રાખો ને? PQ 1000. પેલું 1101 1101. સમજી ગયા? 100 લગાવવાનું અંદર. 100 લગાવવાનું ને ભાઈ, કેમ ભૂલી જાઓ? ચલો આ લખીશું આપણે લાસ્ટ યર. પેલા આઈ લખવાનું, પછી L. ચલો 1000 કેટલા ભાઈ? ચલો ડન. ગુણ્યા કેટલા ભાઈ? 100. એટલે લખીએ આપણે અહીંયા 15.04 છેદમાં 11.35 ગુણ્યા 100. કરો આન્સર લાવ છેલ્લો. 151. બરોબર છાયા? યાદવ આમાં અર્થઘટન પૂછ્યું? 32.51 ને? તો આને 100 માઇનસ કરી દઈએ. કેટલા કરી દઈએ? એટલે 32.51. બરોબર યાદવ? ચલો આ તમારો થઈ ગયો કુલ ખર્ચની રીત. કયો? એના પછી શું મેળવ્યું આપણે? જીવન નિર્વાહ. ચલો ખબર પડી ગઈ? ચલો આ તો મેં તમને હમણાં શીખવાડ્યું. આ ખબર પડી શું લગાવવાનું આપણે? હવે તમારે શું કરવાનું? ખાલી ગુણાકાર કરીએ. ચલો P1 એટલે 400 ને પછી કેટલા? આ બંને ગુણાકાર. કોનો ભાઈ?
કેટલા ભાઈ 2000 ફટાફટ કરો પછી 800 800 નહીં આવશે બોલો કેટલા આવી આ બંને તમે કરો ને અહીં કેટલા 2000 અહીંયા 800 કેટલા અહીં કેટલા આવશે 15 200 બરોબર પછી 15 ગુણ્યા 357 ફટાફટ જલ્દી કેલ્સી કરો 53 ટોટલ ફટાફટ ટોટલ કરો જલ્દી 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 233 55 બરાબર ચલો P0 ને Q0 એટલે આ બંને ગુણાકાર કરો 1500 બરાબર ફટાફટ જલ્દી પછી 56 560 એના પછી આ કરો જલ્દી જલ્દી 600 બધા ચેક કરજો ભાઈ એના પછી કરો 15 ગુણ્યા 20.90 જલ્દી ફટાફટ 31 350 ડન આટલું હાકે ના ચલો થઈ ગયું આટલું હવે સાંભળો હવે એના આ તો તમારે કુલ ખર્ચની રીતમાં તો આપણે લાસ્ટ પે શોધવાનું ટોટલ બરોબર ટોટલ બોલો તો આનું તે તો લખાયું બોલ 313.5 ટોટલ કરો ટોટલ જલ્દી કરો ચલો 30 હવે જો હવે તમારે W શોધવા માટે શું જોઈએ P0 અને Q0 એટલે આજ આવશે આન્સર સેમ બેઠો લખી દઉં હા કે ના ચલો ડન આઈ શોધવાનું શું કરવાનું આઈ તો આપણને આવડે ને P1 ક્યાં છે આપણે જોડે 400 કેટલા 400 ગુણ્યા કેટલા કરવાના 100 અને ભાગાકારમાં કેટલા લેવાના P0 કરો 400 ગુણ્યા 100 ભાગ્યા 300 133.33 ચલો પછી કરો 100 ગુણ્યા 100 ભાગ્યા 70 86 બરાબર પછી કરો 760 ગુણ્યા 100 ભાગ્યા 32. હરકીતે બોલો તમારે 2368 ચલો પછી કરો 557 ગુણ્યા 100 ભાગ્યા 20.90 સોરી 357 ગુણ્યા 100 ભાગ્યા બોલ ક્યાં કઈ જગ્યાએ આયા 23.80 બરાબર ને હા એટલે ભૂલ થઈ ગઈ મારી તો આમાં કઈ ભૂલ હશે તો આમાં ભૂલ હશે ને આમાં ભૂલ હશે ને તો આપણે તો આ બી સુધારો ભાઈ પછી જવાબ નહીં આવે આ કરો એડો 23.80 ગુણ્યા 20.90 કેટલા આયા તો કે બધી લાઈન ભૂલો મારીશું હા આયા ને કેટલા ભાઈ એટલે આયા બી ભૂલ ભાઈ એટલે બધું ભૂલ ચલો કરો 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 क्या क्या आया हाँ हाँ तो करो तो सही मैं तो कहूँ તમે 300 आया 357 700 એટલે મેં જવાબ લખી નાખ્યો બરોબર ને કરાવો ટોટલ 39 70 ચલો હવે ક્યાં ક્યાં ભૂલ જોવા મળશે આપણને આમાં બી હશે ને ભૂલ ના આમાં નહીં હોય આમાં તો નહીં હોય આમાં બી નહીં હોય આમાં હશે બરોબર ને આ ખોટું હોય ખાલી શું હોય આને કાઢ નાખી ખાલી
બાકી બધું ઉપર તો બરોબર હે ને? ખાલી આ કરો 38 ગુણ્યા 100 ભાગ્યા 32.40 117.28 એના પછી 88 બોલો ડન આટલું હા કે ના? હવે તમારે શું કરો IW નું ગુણાકાર કરો શું કરો 500 ને 500 કોનું આનું કેટલું જોરથી બોલો ને પાછળથી કેમ હા એમ પછી કરો IW આ બધું 19,900 પોઈન્ટ ચલો પછી કરો એમ બોલો 80,000 1.6 બરાબર 80,000 1.6 પછી આ કેટલા 8 કેટલા 8 ને કરો 944 બરોબર પછી કેટલા ભાઈ 35 કરો ટોટલ ત્રણ લાખ 91,695 બરોબર ને બરોબર હા કે ના 3,91,695 હવે હું પેલા આઈ અને એલ શોધી દઉં બરાબર ને P1 P0 Q0 બરાબર કેટલા 100 હા કે ના આનો તમારો કેટલો ભાઈ 3970 છેદમાં કેટલા ભાઈ 30 21.5 જવાબ લાવવાનો ફટાફટ કેલ્સીમાં કરજો 129 પોઈન્ટ બરોબર બરોબર છાયા બરોબર ચલો પછી કયો ભાઈ IW બરોબર ને હા કે ના સિગ્મા IW છેદમાં W હા કે ના ચલો IW ટોટલ આવ્યો આપણો કેટલો ભાઈ ચલો 3,91,695 પોઈન્ટ કેટલા ચલો 95.42 અને IW ટોટલ IW કેટલા 30.21 પોઈન્ટ કેટલા કરો જવાબ લાવો કેલ્સી વાપરો બધા કેલ્સી કરો સેમ આન્સર 129.64 બરોબર છે છાયા ખબર પડી તમે લોકોને પૂછાશે આમાંથી એક દાખલો તો બોર્ડમાં હશે હાથમાં લખી લેજો ગમે ત્યાં લખી લેજો બરાબર ને ખબર પડી ભાઈ ચલો આની સાથે આપણે 1.4 કમ્પ્લીટ બરાબર ચોથા 2 જવાબ આવી ગયા ને ચોથામાં કેટલા જવાબ આપ્યા ભાઈ ચેક કરો બોલો આમાં 2 જવાબ આપ્યા એટલે 100 માઇનસ કરવાનો હશે ને અંદર હે ને એટલે 113.2 બરાબર ચલો ડન આટલું ચલો લખી દો ફટાફટ